ઓમ નમસ્તે. પુસ્તકનો વિષય છે આર્યોના 16 સંસ્કાર. પહેલો ભાગ. 16 સંસ્કારમાંથી જે પ્રથમ સંસ્કાર છે એ છે ગર્ભાધાન સંસ્કાર. વૈદિક સંસ્કૃતિમાં ગર્ભાધાનને એક નવા શ્રેષ્ઠ ગુણ, કર્મ, સ્વભાવવાળા આત્માને બોલાવવા માટે ધાર્મિક પવિત્ર યજ્ઞ માનવામાં આવે છે. જેવી રીતે સારા વૃક્ષ અથવા ખેતી માટે ઉત્તમ બીજ, ઉત્તમ ભૂમિ, બીજ, ખાતર, પાણી, વાતાવરણ અને તેના રક્ષણ વગેરે માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે, બરાબર એ જ રીતે એક બળવાન, શ્રેષ્ઠ સંસ્કારવાળા આત્માને બોલાવવા માટે પતિ પત્નીએ ગર્ભાધાન પહેલાં જ અનેક પ્રકારની તૈયારી કરવી પડે છે. આયુર્વેદ પ્રમાણે ગર્ભાધાન માટે ઓછામાં ઓછી ઉંમર પુરુષ માટે 25 અને સ્ત્રી માટે 16 વર્ષની તો હોવી જ જોઈએ. એનાથી વધારે હોય તો વધારે સારું, કારણ કે 25 પહેલાં પુરુષનું વીર્ય અને 16 વર્ષ પહેલાં સ્ત્રીનું બીજ અને ગર્ભાશય પરિપક્વ હોતા નથી. અપરિપક્વ અવસ્થામાં કરવામાં આવેલું ગર્ભાધાન શ્રેષ્ઠ સંતાનને ઉત્પન્ન નથી કરતું. વૈદિક માન્યતા પ્રમાણે પતિ પત્ની પોતાની ઈચ્છા પ્રમાણે શાસ્ત્રના નિયમોનું પાલન કરીને બળવાન, સ્વરૂપવાન, વિદ્વાન, ગૌરાંગ, વૈરાગ્યવાન, સંસ્કારવાળા જીવાત્માને પ્રાપ્ત કરી શકે છે. તેને માટે બ્રહ્મચર્ય, ઉત્તમ ખાનપાન તથા વિહાર, સ્વાધ્યાય, સત્સંગ, દિનચર્યા, ચિંતન વગેરે બાબતોનું યથાયોગ્ય પાલન કરવું પડે છે. આયુર્વેદના ગ્રંથોમાં આ વાતો વિસ્તારથી કહેલી છે. ત્યાંથી જોઈ લેવું જોઈએ. એવું સાંભળવામાં આવે છે કે લગ્ન થયા પછી ભગવાન શ્રી કૃષ્ણજીએ જ્યારે એમની પત્ની રૂકમણીજીને પૂછ્યું કે તમારી શી ઈચ્છા છે, તો રૂકમણીજીએ જવાબ આપ્યો કે મારે તમારા જેવા સંતાનની ઈચ્છા છે. તો ભગવાન શ્રી કૃષ્ણજીએ કહ્યું, મારા જેવું સંતાન મેળવવા માટે આપણે બંનેએ 12 વર્ષ સુધી એકાંત સ્થાને બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. બંનેએ તેમ જ કર્યું. પછી પ્રદ્યુમ્ન જેવું સંતાન મેળવી શક્યા. પ્રદ્યુમ્ન શ્રીકૃષ્ણ જેવો જ ગુણી હતો. આ 12 વર્ષ તે લોકોએ રજ અને વીર્યની પુષ્ટિ, સંસ્કારોની શ્રેષ્ઠતા વગેરે વધારવા માટે વાપર્યા હતા. આથી સ્પષ્ટ થાય છે કે ગર્ભાધાન પહેલાં અને ગર્ભાધાનના સમયે જે શારીરિક અને માનસિક સ્થિતિ માતા પિતાની હોય છે તેનો પ્રભાવ આવનાર સંતાન એટલે કે આત્મા ઉપર ખૂબ જ પડે છે. આ વાત જ ધ્યાનમાં રાખીને ઋષિઓએ અનેક પ્રકારના વિધિ નિર્દેશ આપ્યા છે. ઉપરોક્ત અવસ્થાઓ સિવાય ગર્ભાવસ્થાનો 10 મહિનાનો સમયગાળો પણ ઘણો મહત્વપૂર્ણ છે. આ સમયમાં સિંચવામાં આવેલા સંસ્કાર જન્મ જન્માંતરના જૂના સંસ્કારોને દબાવી દે છે. દાખલા તરીકે કેસરની ડબ્બીમાં થોડા દિવસ માટે ઘાસના તણખલા રાખવામાં આવે તો ઘાસના તણખલામાં કેસરની સુગંધ આવી જાય છે. એનાથી ઊંધું કેસરવાળી મીઠાઈ જો ડુંગળી સાથે થોડા દિવસ મુકાય તો મીઠાઈમાં ડુંગળીની દુર્ગંધ આવી જાય છે. ગર્ભાવસ્થાના સમયમાં ગર્ભના બાળક ઉપર જેવા સંસ્કાર પાડવામાં આવે છે તેને પાછળથી બદલવાનું ઘણું અઘરું થઈ જાય છે. તો આ હતું ગર્ભાધાન સંસ્કાર, 16 સંસ્કારમાંથી પ્રથમ. હવે આવતા ભાગમાં આપણે જોઈશું બીજો સંસ્કાર, પુંસવન સંસ્કાર. ઓમ